અમદાવાદમાં 7 જુલાઈએ પોલીસનો જડબે સલાક બંદોબસ્ત 147મી રથયાત્રામાં ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના 5 અધિકારી, 12,600 પોલીસ સહિત 23,600 જવાનને ઉતારાશે. અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈને ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 5 અધિકારી ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 4 અધિકારી મળી કુલ 9 અધિકારી હાજર રહેશે. ડીસીપી, એસપી શહેરમાંથી 16 તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 22 અધિકારી મળી કુલ 38 અધિકારી હાજર રહેશે. એસીપી, ડીવાયએસપી શહેરમાંથી 29 તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 60 અધિકારી મળી કુલ 89 અધિકારી હાજર રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાંથી 156 પીઆઈ તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 130 અધિકારી મળી કુલ 286 પીઆઈ હાજર રહેશે. શહેરમાંથી 370 પીએસઆઈ તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 260 અધિકારી મળી કુલ 630 પીએસઆઈ હાજર રહેશે. કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ શહેરમાંથી 9,250 તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલા 2,300 અધિકારી મળી કુલ 12,600 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેશે. તેમજ શહેરમાં કાયમી તૈનાત એસઆરપીની 10 કંપની ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલી 20 કંપની મળી કુલ 30 કંપની રહેશે. સીએપીએફની 11 કંપની, જેમાં આરએએફની 3, આઈટીબીપીની 2, સીઆઈએસએફની 2 અને બીએસએફની 4 કંપની હાજર રહેશે. બીડીડીએસની શહેરની 10 ટીમ ઉપરાંત ડીજી કચેરીથી ફાળવવામાં આવેલી 7 ટીમ મળી કુલ 17 ટીમ હાજર રહેશે. ચેતક કમાન્ડોની 3 હીટ ટીમ હાજર રહેશે. માઉન્ટેડ પોલીસ શહેરમાં 20 અને ડીજી કચેરીથી ફાળવવામાં આવેલી 50 મળી કુલ 70 ટીમ હાજર રહેશે. શહેરની 15 ક્યુઆરટી ટીમ, 15 સ્નીફર ડોગ્સ, 17 રજવાહન, 7 વોટર કેનન અને 8 એલટીએસ વ્હીકલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ રહેશે. 11,000 અન્ય સહાયક દળના જવાનો પણ રહેશે. કુલ મળીને 23,600 જવાન હાજર રહેશે. આપણે ભગવાન શ્રી જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અન્વયે આપણે સવારે 7 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું, આપણે ચકાસણી કરી અને આજે અહીંયા આપણે 600 થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે, ડીસીપી, ડીઆઈજી, આઈજી, એડિશનલ જોઈન્ટ કમિશનર, સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રીફિંગ કરવામાં આવ્યું. આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે, જેમાં આપણે જોઈએ તો લગભગ 18,000 થી પણ ઉપર પૂરા સુરક્ષા કર્મીઓ છે. આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે 11 કંપનીઓ અહીંયા આવી છે. 20 એસઆરપીની કંપની પણ આપણે આવી છે. અગાઉથી જ 15 એસઆરપીની કંપની આપણી પાસે હોય છે. એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે, સાંજે એને બીજી જગ્યા પણ ખસેડવામાં આવે છે. અમે આગળ પોઈન્ટ હોય છે, ડીપ પોઈન્ટ હોય છે, ઢાબા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે. એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવે છે. આ આપણે જે મોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય, સ્મૂથલી બંદોબસ્ત છે. મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે. અમે ટ્રકોની સિક્વન્સ જળવાય, એને પ્રોબ્લેમ નહીં થાય. આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે, આમ તો દર વખતે વધતા જાય છે, આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે. ખાસ કરીને જે 1400 થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે. આ સિવાય આપણે લગભગ 20 જેટલા ડ્રોનના ઉપયોગ કરવાના છીએ. ડ્રોન એટલે આ ડ્રોન હોય, આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ. એના નીચે સીસીટીવી હોય છે. આપ જુઓ તો બધી ટેકનોલોજીમાં સીસીટીવીના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની, એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ એનએક્સીમાં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ, ડીજી ઓફિસમાં પણ આપી રહ્યા છીએ અને સીએમ ઓફિસમાં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ. ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. એના માટે પણ આપણે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. એમરજન્સી ગમે ત્યારે થાય, કોઈ એવું થાય તો એની આપણે ત્યાં સિસ્ટમ એને સૂચનાઓ આપી છે. ભીડ પણ બહુ હોય છે, થોડું ચેલેન્જ હોય છે.
પણ તેમ છતાં પોલીસ જેટલો શક્ય હોય એમરજન્સીમાં વ્યવસ્થિત કાર્યવાહી કરશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.